હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિતની અંદર બોર્ડની અંદર પ્રશ્ન 6 માટે ઉપયોગી એમસીક્યુ જોવાના છીએ, જે પ્રકરણ નંબર 13 માંથી પૂછાય છે. હવે 13મું ચેપ્ટર જે છે આંકડાશાસ્ત્ર, જેના સૂત્રો બધા જ તમારે પરફેક્ટ કરવા પડશે. સૂત્રો જોઈ લેવાના અને એની અંદર શું ઉપયોગમાં લઈએ છીએ એ બધું જોઈ લેવાનું છે. બરાબર છે? ચલો પેન અને રફ ચોપડો લઈને બેસવાનું છે અને ગણતરી કરવાની છે જાતે જ. ને આવડે તો જ એમસીક્યુ જોશું આપણે સોલ્યુશન. જોઈએ શું કીધું છે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવેલી છે. તો આ માહિતીનો બહુલક શોધવાનું કીધું છે. બહુલકનો મતલબ શું? સૌથી વધારે વખત રિપીટ થતી હોય એ સંખ્યા લઈ લેવાની. જોઈએ તો આની અંદર સૌથી વધારે કોણ રિપીટ થાય છે? ચલો 2 છે. 2 3 વખત આવ્યા છે. 2 3 વખત આવ્યા છે. 6 કેટલી વખત છે? એક જ વખત છે. 4 એક જ વખત છે. 5 એક જ વખત છે. 0 એક જ વખત છે. 3 બે વખત છે. તો 2 છે એ 3 વખત આવ્યા છે એટલે આપણો આન્સર શું થઈ જશે? 2 થઈ જશે. હવે અહીંયા આપી છે કોઈ માહિતી z બરાબર 15 અને x બાર બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા. આ ત્રણેયનો આંતર સંબંધ દર્શાવવાનો છે. એટલે કે આંતર સંબંધ વાળું સૂત્ર કયું આવશે? 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. હવે જ્યારે જ્યારે તમને સરખી સંખ્યા આપી હોય ને 15 અને 15 તો આપણો જવાબ 15 જ આવે. જો 25 25 હોય તો જવાબ 25 જ આવે. એમાં કઈ ગણતરી નહીં કરો તો પણ ચાલશે. આપણે ગણતરી કરીને જોઈ લઈએ. આપણે એમ શોધવાના છે એટલે કે 3m બરાબર z ની કિંમત 15 વત્તા 2 ના 2 x બાર ની કિંમત 15 એટલે શું થઈ જશે? 3m બરાબર 15 વત્તા 15 દુ 30. 3m બરાબર 15 ને 30 કેટલા થઈ જશે? 45. એટલે કે m બરાબર 45 ભાગ્યા 3. 3 ભાગાકારમાં જશે એટલે 15 તરી 45 એવું કહેવાય. m બરાબર કેટલા મળી ગયા આપણને? 15 થઈ ગયા. ત્રીજો જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક આપ્યો છે. તો પહેલા વાત કરીએ આ બહુલકને z કહેવાય, મધ્યકને x બાર કહેવાય બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થને શું કહેવાય? m કહેવાય અને મધ્યકને શું કહેવાય? x બાર કહેવાય. આપણે શોર્ટમાં આ વસ્તુ યાદ રાખશું. આના સિમ્બોલ આપેલા છે. બરાબર. ચલો આપણે આંતર સંબંધ વાળું સૂત્ર લખી નાખીએ. કયું સૂત્ર આવતું હતું? 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. હવે અહીંયા પહેલા z રાખવાના અને માઇનસ x બાર કરવાના. ચલો હું z પ્લસ 2x બાર પહેલા લખી દઉં છું અને 3m ને ક્યાં લખી દઉં? પાછળ લખી દઉં. ચલો થઈ ગયું આ રીતે. હવે જોઈએ કેટલા મારે? માઇનસ x બાર જોઈએ એટલે આપણે કરવું શું પડે? અહીંયા આ જે 2x બાર જે છે એમાંથી 3x બાર બાદ કરી દો એટલે કે મારે બંને બાજુ 3x બાર બાદ કરવા પડશે. એટલે અહીંયા શું વધશે? z માઇનસ x બાર વધશે અહીંયા, કેમ કે 2x બાર માંથી 3x બાર જાય એટલે. હવે આ બંનેમાંથી 3 કોમન નીકળી જશે અને શું વધશે? m માઇનસ x બાર. હવે તમને દેખાતું જ હશે કે આ જે છે z માઇનસ x બાર તો આવી ગયા z માઇનસ x બાર બરાબર ના બરાબર. અને આ ખાલી જગ્યામાં શું આવશે? 3 આવી જશે એટલે આપણો આન્સર શું થઈ જશે? 3 થઈ ગયો. સેમ ટુ સેમ આગળવાળી જેવી જ સંખ્યા છે અને એ જ સંખ્યા છે તો એટલે જવાબ કેટલો થઈ જશે? 3 થઈ જશે. આગળ રીત જોઈ લેજો તમે આ 3 નંબરની. પાંચમું જોઈએ. આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ આપે છે. મધ્યસ્થ એટલે શું કહેવાય? એમ કહીશું. મધ્યક એટલે x બાર કહીશું અને બહુલક z શોધવાનો કીધો છે. સૂત્ર લખી દઈએ કે 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. 3. ચલો m ની કિંમત કેટલી છે? 15.2 બરાબર. z ની કિંમત કેટલી છે? શોધવાની છે
વત્તા 2 એક્સ બાર કેટલા થશે 18.3 થઈ જશે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલો થઈ જશે 15 તરી 45.3 થઈ જશે. ચલો ઝેડ વત્તા 18.3 નો બે જોડે ગુણાકાર 36.6 થઈ જશે. ચલો 36.6 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે શું કહીશું 45.6 માઇનસ 36.6 બરાબર ઝેડ એવું કહેવાશે. એટલે આપણે બાદબાકી કરવી પડશે. ચલો આ રીતે બાદબાકી થશે 45.6 માઇનસ 36.6 6 માં 6 જાય તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ આવી ગયા 5 માંથી 6 ના જાય એટલે 5 ઉપર આવ્યા 15 4 પર આવ્યા 3 15 માંથી 6 જાય તો 9 3 માંથી 3 જાય તો 0 એટલે કે 9.0 એટલે કે 9 કહેવાશે આપણો આન્સર 9 બરાબર ઝેડ. ચલો ક્યાં છે 9 ઓપ્શન ડી થઈ જશે. છઠ્ઠો આગળ 3 નંબરનો 4 નંબરનો આવી ગયો એના જેવો જ છે આન્સર કેટલો થઈ જશે 3 થઈ જશે. જાતે ગણવાનો પ્રયત્ન કરજો. સાતમો n અવલોકનોનો મધ્યક x12 છે એટલે આપણને કોઈ અવલોકનો આપે છે એનો મધ્યક કેટલો થઈ ગયો છે x12 છે. હવે એવું કહે છે કે પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ બીજા અવલોકનમાં 2 ઉમેરીએ તે જ પ્રમાણે દરેક અવલોકનમાં ઉમેરો કરતા કરતા જવાનો. તો આપણે દરેકમાં ઉમેરો કરતા કરતા જઈએ એટલે શું થાય છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા આમ કરતા કરતા જવાના ક્યાં સુધી જવાના n સંખ્યા એટલે n કહેવાશે. તો મળતા નવા અવલોકનોનો મધ્યક હવે મધ્યક શોધવો છે તો એક કામ કરીએ કે આ બધા સરવાળાનો મધ્યક સુધી નાખીએ તો ભાગ્યા n કહેવાશે. ચલો આ n પદોનો સરવાળો એટલે શું કહેતા હતા આપણે n ના કૌંસમાં n+1 ભાગ્યા 2 આખાના છેદમાં n આવે. ચલો આ બે ક્યાં આવી જશે નીચે આવી જશે એટલે આપણે એવું લખીશું n કૌંસમાં n+1 ભાગ્યા 2n. ચલો n જતા રહેશે એટલે આપણે શું કહેવાશે આન્સર શું આવશે n+1 ભાગ્યા 2 અને ઓલરેડી x બાર તો હતા જ એટલે કે x બાર વત્તા n+1 ભાગ્યા 2 ઓપ્શન સી આવી જશે. આઠમો હવે કીધું છે કે 20 અવલોકનોનો મધ્યક 38 છે. હવે 20 અવલોકનોનો મધ્યક કેટલો છે 38. જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. હવે આપણને મધ્યક આપ્યો જ છે દરેકમાં 6 ઉમેરીએ એટલે કે એનો પછી સરેરાશ પણ 6 જ થવાની અને પાછા દરેકને કેટલા વડે ભાગવાના 4 વડે ભાગવાના. શું કર્યું આપણે મધ્યક આપણને 38 આપેલો હતો અને દરેક અવલોકનમાં 6 ઉમેરવાના હતા એટલે કે એની સરેરાશ 6 ઉમેરાશે અને પાછી 4 વડે ભાગવાની કીધી હતી એટલે ભાગ્યા 4 કરી દીધા એટલે 38 ને 6 44 ભાગ્યા 4 અને 44 ભાગ્યા 4 એટલે 11 થઈ જશે ઓપ્શન બી. નવમો 7 અવલોકનોનો મધ્યક 28 છે. હવે યાદ કરો 7 અવલોકનો એટલે કે આપણે આવું કહી શકીએ x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. અવલોકનો કેટલા કીધા છે 7 અવલોકનો એટલે કે અહીંયા છેદમાં 7 આવે મધ્યક 28 એટલે 28 અહીંયા થઈ જશે એટલે આપણા બધાનો સરવાળો મળી જશે કેટલો થઈ જશે સિગ્મા xi 7 ગુણાકારમાં જતા રહે એટલે કે 28 ગુણ્યા 7 એવું કહેવાશે. 28 ગુણ્યા 7 કરીએ તો કેટલા થશે 196 થઈ જશે. હવે એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્ય કેટલો થઈ ગયો 30 થઈ ગયો. હવે એક નવું અવલોકન ઉમેર્યું તો આપણે 9x બાર લખીએ 9x બાર બરાબર 9 સિગ્મા xi અને ભાગ્યા ચલો અવલોકન ઉમેરાયું એટલે કે 7 ની અંદર એક અવલોકન ઉમેરાઈ જાય તો એટલે 8 થઈ જશે. ચલો 9x બાર કેટલો થઈ ગયો તો આપણો 30 એટલે કે 9 સિગ્મા xi ભાગ્યા 8 એવું કહેવાય. ચલો 8 30 જોડે ગુણાઈ જશે તો શું લખીશું 30 ગુણ્યા 8 કરશું અને લખીશું 9 સિગ્મા xi. ચલો 30 8 240
અને અહીંયા આવશે 9 સિગ્મા એક્સ. હવે જુઓ બંને વચ્ચે ફરક કેટલાનો છે? 240 અને 196. 240 માંથી 196 બાદ કરી દેશો એટલે આવશે 44. એટલે કે આપણે નવું અવલોકન જે ઉમેર્યું એ કેટલું હશે? 44 હશે. ચલો કોઈ માહિતી માટે z પ્લસ એક્સ બાર બરાબર 98 આપ્યા છે અને z માઇનસ એક્સ બાર બરાબર 12 છે. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ એમ શોધવાનું કીધું છે. જ્યારે જ્યારે આ રીતનો સરવાળો આપ્યો હોય ત્યારે આપણે લૂપની રીત વાપરી દઈએ અને પોતપોતાની કિંમત શોધી નાખીએ. જેમ કે z પ્લસ એક્સ બાર અને z માઇનસ એક્સ બાર આટલા આપ્યા છે. ચલો એક્સ બાર માંથી એક્સ બાર જતા રહે, z પ્લસ z 2z એવું કહેવાશે અને 98 વત્તા 12 કેટલા થઈ જશે? 110 થઈ જશે. એટલે z ની કિંમત કેટલી થશે? 110 ભાગ્યા 2 એટલે 55 મળશે. હવે આને આ વાળા સમીકરણમાં મૂકી દઈએ એટલે કે z વત્તા એક્સ બાર બરાબર 98. z ની કિંમત 55 વત્તા એક્સ બાર બરાબર 98. હવે 55 પેલી બાદ જતા રહેશે. શું લખીશું? 98 માઇનસ 55. 98 માંથી 55 જાય તો કેટલા આવશે? 43 થઈ જશે. ચલો આપણને z મળી ગયા છે અને એક્સ બાર મળી ગયા છે. બરાબર છે. તો કિંમત મૂકી દઈએ આંતર સંબંધ વાળી. 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. ચલો 3 m ની કિંમત તો શોધવાની કીધી છે. z કેટલા મળે આપણને? 55 વત્તા 2. એક્સ બાર કેટલા છે? 43 છે. 3m બરાબર 55 વત્તા 43 ગુણ્યા 2 કરી દઈએ કેટલા થઈ જશે? 86. 3m બરાબર, ચલો 55 વત્તા 86 કરીએ કેટલા થઈ જશે? 141 થઈ જશે. હવે 3 જે છે એ ભાગાકારમાં જતા રહેશે. 141 ભાગ્યા 3 એટલે કે m બરાબર 3 ચોક 12. ચૌથામાં 2 વધ્યા હતા, 2 ના 21 3 સીધા 21. એટલે આપણો આન્સર કેટલો થઈ જશે? m બરાબર 47. ઓપ્શન સી. હવે આપ્યું છે કોઈ માહિતી માટે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે સ્મોલ કેપિટલ એમ આવશે. મધ્યક એટલે એક્સ બાર લાગશે. તો આપેલી માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. ફરીથી આંતર સંબંધ આવશે. શું થશે? 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. 3m ની કિંમત આપી છે આપણને 20. 20. ચલો z શોધવાના કીધા છે. આ બહુલક શોધવાના કીધા છે. z. ચલો 2 એક્સ બાર ની કિંમત 10 આપી છે આપણને. 20 તરી 60. z પ્લસ 10 દુ 20. ચલો 20 આ બાજુ આવી જશે. 60 માઇનસ 20 બરાબર z. 60 માંથી 20 જાય તો 40. z ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 40. ઓપ્શન ડી થઈ જશે. 12મો આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા 18 વધુ છે. ચલો આવૃત્તિ વિતરણનો મધ્યક એક્સ બાર તેના બહુલક કરતા 18 વધારે છે. એટલે કે z વત્તા 18 લખાશે. તો મધ્યક એક્સ બાર તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય. ખાલી જગ્યા વધુ હોય તો પહેલા આંતર સંબંધ લખી દઈએ આપણે. કયો હતો તો? 3m ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 2x બાર. 3m બરાબર. હવે આપણે x અને m વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આપેલું છે આપણને. તો z ને સૂત્રના કરતા બનાવી દો તો z બરાબર શું લખાશે? 18 પેલી બાજુ જાય તો એક્સ બાર માઇનસ 18 એવું લખાશે. તો અહીંયા z ની જગ્યાએ લખી દઈએ કે એક્સ બાર માઇનસ 18 વત્તા 2x બાર.
હવે 3m બરાબર એક્સ બાર અને 2x બાર કેટલા થઈ જશે? 3x બાર -18 એવું કહેવાશે. 3m પેલી બાજુ લઈને જતા રહીએ એટલે શું થઈ જશે? અહીંયા 0, 3x બાર -18 -3m. -18 ને આ બાજુ મોકલી દઈએ એટલે +18 કહેવાશે. 3x બાર -3m. 1 મિનિટ ઉપરના સ્ટેપથી ફરીથી કરી દઈએ. જો આપણે જોઈએ છે કેવું કીધું છે, એક્સ બાર બરાબર જોઈએ છે એટલે કે આ 18 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે શું લખીશું આપણે? 3m વત્તા 18 બરાબર 3x બાર એવું કહેવાશે. ચલો દરેકને કેટલા વડે ભાગ ચાલે છે? 3 વડે ભાગ ચાલે છે. 3 વડે ભાગી નાખીએ એટલે કે m વધશે. 3 છંગ 18 અને 3 વડે ભાગ ચાલે એટલે x બાર આવશે. એટલે આપણને શું મળે છે? x બાર બરાબર m વત્તા 6. એટલે અહીંયા મળી ગયું કે x બાર બરાબર m વત્તા 6. તો ઓપ્શન સી થઈ જશે. ચલો અહીંયા આપ્યું છે આપણને સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIY ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h માં UI બરાબર ખાલી જગ્યા. જો મધ્યકનું ત્રીજું સૂત્ર જેની અંદર UI શું લખતા હતા આપણે? xi માઇનસ a ભાગ્યા h. હવે અહીંયા ચડતા ક્રમે ગોઠવેલા અવલોકન આપેલા છે. ચડતા ક્રમ ઓલરેડી આપેલા જ છે. આ સંખ્યા છે એનો મધ્યસ્થ 35 છે. તો x બરાબર ખાલી જગ્યા. ચલો કેટલી સંખ્યા છે? 12 એટલે 1 2 3 4 5 6 7 અને 8. 8 સંખ્યા આપી છે. હવે મધ્યસ્થ એટલે એકદમ વચ્ચેનું જોઈએ. તો આપણે જો ડાયરેક્ટ ગણતરી કરીએ શોર્ટમાં તો કઈ રીતે કરવાનું? પહેલો ચેકીએ તો છેલ્લો ચેકવાનો, પછી પહેલેથી બીજો તો છેલ્લેથી બીજો ચેકીએ, પહેલેથી ત્રીજો અને છેલ્લેથી ત્રીજો ચેકીએ. જો હું આ ચેકી નાખું તો આ તો બધી સંખ્યા જતી રહે એટલે આપણે બે સંખ્યાને રહેવા દઈશું. હવે શું કરશું? આ બંને સંખ્યાનો સરવાળો અને ભાગ્યા 2 બરાબર શું મળવા જોઈએ આપણને? મધ્યસ્થ મળવો જોઈએ 35. શું કરવાનું? એકદમ વચ્ચેની સંખ્યા લેવાની. આપણને અહીંયા વચ્ચે બે સંખ્યા વધે છે. બે સંખ્યા વધી છે એટલા માટે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દીધો એટલે કે વચ્ચેની કિંમત મળશે. ચલો x વત્તા x 2x 9 ને 3 12 ભાગ્યા 2 બરાબર 35 એવું કહેવાશે. ચલો આ બંનેમાંથી 2 કોમન નીકળી જશે એટલે શું વધશે? x અને 12 માંથી 2 જતા રહે એટલે 6 વધશે ભાગ્યા 2 બરાબર 35. ચલો 2 2 ઉડી ગયા. શું વધ્યું આપણી જોડે? x વત્તા 6 બરાબર 35. ચલો 6 ને હું પેલી બાજુ લઈને જતો રહું શું થશે? 35 માઇનસ 6. 35 માંથી 6 જાય તો 29 થઈ જશે. આપણો આન્સર સી થઈ ગયો 29. ઓલ ધ બેસ્ટ.